જો ભાઈ આપણે આગળ કન્ટિન્યુ કરીએ ગુજકેટના જે એક્ઝામ્પલ જ્યાંથી બાકી હતા ત્યાંથી શરૂઆત કરીએ છીએ. તો હવે આ ક્વેશ્ચન છે એમાં કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબના પરિપથમાં બે કેપેસિટર C1 C2 જોડેલા છે. એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V1 છે, B આગળ V2 છે. તો D આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? વિદ્યુત સ્થિતિમાન આ જો A આગળ V1 હોય, B આગળ V2 હોય તો વચ્ચેના જે પોઈન્ટ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન બંને સમાંતર જોડાયેલા છે. એટલે કોન્સ્ટન્ટ ના આધારે કયું આવશે? C1 V1 વત્તા C2 V2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 થશે. ધ્યાન રાખજો આ કોન્સેપ્ટને. નેક્સ્ટ હવે અહીંયા સમજીએ. ઉપરની આકૃતિ છે એમાં A, B અને C ત્રણ પ્લેટ છે અને 50 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ છે. બે વચ્ચેનું અંતર, આ બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે 3 mm છે. B અને C વચ્ચેનું અંતર 3 mm છે. ટૂંકમાં બંને અંતર 3 mm છે A અને B નું. અને સંપૂર્ણ ચાર્જ થઈ ગયેલી હોય ત્યારે સંગ્રહિત ઉર્જા કેટલી આવે? બરોબર. અહીંયા કહ્યું છે કે ટોટલ ત્રણેય પ્લેટો સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારે તેમની વચ્ચેની સંગ્રહિત ઉર્જા કેટલી હોય. તો એક ઇન શોર્ટ સમજો આ કયું જોડાણ છે. પહેલા હું અહીંયા આકૃતિ સમજાવું તમને. તો આ રીતે ત્રણ પ્લેટ કનેક્ટેડ છે અને એમાં પાછું આ બે પ્લેટ છે એ ધન છેડા સાથે કનેક્ટેડ છે. અહીંયાથી ધન છેડા સાથે. આ પ્લેટ છે એ ઋણ છેડા સાથે કનેક્ટેડ છે. એનો મતલબ સમજો આ 12 વોલ્ટ ના આધારે ગણીએ તો આ A પોઈન્ટ ગણું તો આ A પોઈન્ટ થશે, અથવા હું X ગણી લઉં. એ ઓલરેડી આપ્યો છે એટલા હું તો વધારે લેતો નહીં. આ X ગણું તો આ X થાય અને નીચેનો X થાય. અને Y ગણું તો આ Y થશે. ટૂંકમાં બે પ્લેટ કોની વચ્ચે જોડાયેલી છે? XY અને આ XY વચ્ચે. ટૂંકમાં બે સમાંતર છે. ઇન શોર્ટ ફક્ત એક મેથડ સમજવાનો ટ્રાય કરજો. બે સમાંતર પ્લેટ છે અને સમાંતર પ્લેટ હોય તો C ટોટલ કેટલું થઈ જાય? C1 વત્તા C2 થાય. હવે બંને બધી રીતે સરખા છે. બધી રીતે સરખા હોય તો હું એને 2 into C કરી શકું છું. બરોબર. જરૂર પડે તો C ટોટલ બરાબર 2 into C લખ્યા. C ના બદલે કેટલા લખાય? એપ્સિલોન 0 A upon D લખાય. ઓકે, તમે આની અંદર ધ્યાન આપો. એપ્સિલોન 0 આપણને ખબર હોય. ડિસ્ટન્સ એરિયા છે 50 સેન્ટીમીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરો તો એટલે એરિયા પણ મળી જશે. અને ડિસ્ટન્સ એ 3 mm નું મીટરમાં કન્વર્ટ કરીએ તો C ટોટલ મળે. ઓકે, વોલ્ટેજ કેટલો છે? તો વોલ્ટેજ 12 વોલ્ટ આપ્યો છે. તો V બરાબર 12 વોલ્ટ. તો સંગ્રહિત ઉર્જા કેટલી થશે? તો U બરાબર કયું લખાય? હાફ CV સ્ક્વેર. C ટોટલ ઇન્ટુ V સ્ક્વેર. મેથડ સમજો, કેલ્ક્યુલેશન ખ્યાલ આવી જુઓ કઈ રીતે ગણતરી થાય છે. બરોબર. આ રીતની કેલ્ક્યુલેશન કરશો એમાંથી એક આન્સર મળી જશે. ઓકે, આ ટાઈપનો જે ક્વેશ્ચન છે આઈ થિંક મેં તમને એક જ્યારે ગણાવતો હતો એ વખતે લીધેલો છે, પણ છતાં અહીંયા બતાવી દઉં છું કે આ બંને કેપેસિટર કેવા છે? શ્રેણીમાં છે. એટલે એમનું સમજો આ દરેક કેપેસિટન્સ 1 માઇક્રોફેરેડેનું છે. તો જોવા જઈશું તો અહીંયા આપણે સમજો આ એક કેપેસિટર 1 માઇક્રોફેરેડેનું, બીજું આ બે શ્રેણીમાં છે. શ્રેણીમાં એટલે અડધું થઈ જાય તો 1/2 માઇક્રોફેરેડે. ત્રીજું એના પછી અહીંયા 4 કેપેસિટર છે તો 4 હોય તો શ્રેણીમાં તો 1/4 માઇક્રોફેરેડે. આ રીતે આગળ કન્ટિન્યુ થયા કરશે. તો આપણે ટોટલ કેપેસિટન્સ જોઈએ તો આ બધાનો શું થઈ જાય? સરવાળો. તો અહીંયા 1 પ્લસ 1/2 પ્લસ 1/4 અપ ટુ સો ઓન સુધી ચાલે જશે. હવે તમે જોવા જાઓ તો આ એક સિરીઝ બની છે. અને કઈ સિરીઝ છે? A પ્લસ AR પ્લસ AR સ્ક્વેર અપ ટુ સો ઓન સુધી ચાલે જશે. બરોબર. હવે તમે આમાં A કેટલા છે? 1 છે. AR બરાબર 1/2 પણ A 1 છે એટલે R કેટલા આવી ગયા? 1/2. ઓકે, આનું સોલ્યુશન કયું આવે? A upon 1 minus R. તો A ની કિંમત 1 અને 1 minus 1/2. That means 2 આન્સર આવશે આનો. બરોબર. તો આનો ટોટલ વેલ્યુ કેટલી હશે? 2 માઇક્રોફેરેડે કેપેસિટન્સ જોવા મળશે. મેથડને સમજાવજો તો ખ્યાલ આવી જશે. ઓકે, અહીંયા એક સમજાવ્યું છે. એના પછી કે આપણી પાસે સમાન ક્ષેત્રફળ વાળી અને એકબીજાથી સરખા અંતરે રહેલી N ધાતુની પ્લેટ એક પછી એક ગોઠવી અને સમાંતર પ્લેટ કેપેસિટર બનાવ્યું છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? સમજો આવી રીતની ઘણી બધી પ્લેટ ગોઠવેલી છે. N પ્લેટ ગોઠવી છે. 1 2 3 4 અપ ટુ N જેટલી પ્લેટ ગોઠવી છે. તો કેપેસિટર કેટલા બને? જો આ બેની વચ્ચે એક કેપેસિટર બન્યું
આ બેની વચ્ચે બીજું બને, ત્રીજું બનશે, એવા કેટલા બનશે? તો n-1 બનશે, કારણ કે બેની વચ્ચે એક પ્લેટ, આ બે કેપેસિટર, તો n-1 કેપેસિટર બનશે, બરોબર? તો હવે એ બધા કઈ કન્ડિશનમાં હશે? તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જો એક પછી એક પ્લેટ ગોઠવીને તૈયાર કરેલું છે, તો એ બધા શ્રેણીમાં કનેક્ટેડ હશે, અને શ્રેણીમાં કનેક્ટેડ હોય તો એ વખતે આપણે કેટલું એનું ટોટલ હશે? સમજો આનું કેપેસિટન્સ C હોય, આ એક C હશે, બધા C જેટલી વેલ્યુ ધરાવતા હશે. હવે એનો અર્થ થયો કે આવી કન્ડિશન થઈ ગઈ, આ C છે, આ પણ C, આ C, અને આવા કેટલા? n-1 કેપેસિટર શ્રેણીમાં જોડ્યા છે. તો તમને રિઝલ્ટમાં યાદ આવે C ટોટલ કેટલા કહેવાય? તો C/n-1 આવે. તો રિઝલ્ટ આ બનશે C/n-1. પેરેલલ કનેક્ટ કરવામાં આવે તો C/n-1 આવશે. ચલો અહીંયા કહ્યું છે આગળ કે બે કેપેસિટરને કેવી રીતે જોડવા જોઈએ કે જેથી વોલ્ટેજ આપેલા પોટેન્શિયલ V માટે વધારે વિદ્યુતભાર સંગ્રહ કરી શકાય. તો વધારે વિદ્યુતભાર સંગ્રહ કરવા માટે આપણે શ્રેણીમાં જોડવા પડશે, સમાંતરમાં જોડવા પડશે, તો એના આધારિત વિદ્યુતભાર વધુ સંગ્રહ થશે. નેક્સ્ટમાં કહ્યું છે એક બેટરી સાથે C1 C2 કેપેસિટન્સ ધરાવે છે અને કેપેસિટરને સમાંતર જોડેલા છે. Q1 અને Q2 એમના પરના વિદ્યુતભાર હોય તો, અને Q સમાંતર જોડાણનો કુલ વિદ્યુતભાર હોય તો Q1 કેટલા થશે? જો અહીંયા સમજો બેટરી સાથે કેપેસિટરને સમાંતર જોડેલા છે, અહીંયા આપણે ધારી લઈએ કે આ બંને કેપેસિટર પેરેલલમાં કનેક્ટ કર્યા છે અને કોઈ પણ બેટરી એની સાથે કનેક્ટ આપી દીધી છે. હવે સમજો આના ઉપરનો વિદ્યુતભાર કયું છે? Q1 અને Q2, આના બે ઉપરના વિદ્યુતભાર છે Q1 અને આ Q2, આનો કેપેસિટન્સ C1, આ C2 થશે. તો પહેલા તો કુલ વિદ્યુતભાર Q છે, તો એનો મતલબ કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કુલ વિદ્યુતભાર થાય Q1 પ્લસ Q2. હવે આપણે Q1 ની વેલ્યુ ચેક કરવી છે, તો તમને એટલું ખબર હોય કે આ બંનેનો વોલ્ટેજ સરખો હશે. તો અહીંયા લખું છું V1 = V2. વોલ્ટેજ બેના સરખા છે, V જેટલા છે. V1 લખાય Q1/C1, V2 થશે Q2/C2. ઉપર યોગ વાપરી દઈએ, બરોબર? તો યોગ વાપરશો તો કેટલા આવશે? Q1 પ્લસ, મારી અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે, આપણે હજી એક ભાગાકાર લઈ લઈએ. તો અહીંયા આવશે Q1/Q2 બરાબર C1/C2. હવે યોગ વાપરીએ તો Q1 અને નીચે આવે Q1 + Q2, એટલે કુલ વિદ્યુતભાર Q થઈ જાય બરાબર C1, અને નીચે થાય C1 + C2. ઓકે, હવે તમે Q1 ને સબ્જેક્ટ બનાવી દો તો Q1 બરાબર કેટલા આવે? QC1, નીચે આવશે C1 + C2. તો આ એનું રિઝલ્ટ થશે. તો QC1 અને C1 + C2 થશે. કે સમજો એના પછી આગળના ભાગમાં કહ્યું છે કે 1 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટર સમાંતરમાં જોડેલ છે. 1 માઇક્રોફેરેડે નું ચોથું કેપેસિટર શ્રેણીમાં જોડવામાં આવે, સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? સિમ્પલ ક્વેશ્ચન છે. 3 કેપેસિટર પેરેલલમાં કનેક્ટ છે અને ચોથું શ્રેણીમાં જોડી કાઢીએ તો બોલો સમતુલ્ય કેટલું થાય? આ 1 1 1 અને 1 છે, તો આનું કેપેસિટન્સ થઈ જાય 3, આનું કેપેસિટન્સ થશે 1. બિગ 1 કરો તો C ટોટલ બરાબર, બિગ 1 કયો છે? મોટો 3 છે. કેટલા ગણો મોટો? 3 + 1, તો 3/4 થશે. તો 3/4 માઇક્રોફેરેડે એનો આન્સર આવશે. નેક્સ્ટ હવે ક્વેશ્ચન જુઓ. આજના જે ક્વેશ્ચન છે બધા કેપેસિટરના જોડાણના છે, એમાં ઉર્જા આવી જશે, બધું આવશે, પણ મૂળ ભાગ હશે જોડાણનો હશે. ઓકે, હવે નેક્સ્ટ કયું છે? 120 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે 3 માઇક્રોફેરેડે અને 6 માઇક્રોફેરેડે ના કેપેસિટન્સના બે કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. તો 3 માઇક્રોફેરેડેના વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? જો સમજો આ સિચ્યુએશન છે, જે લોકો થોડુંક ડિટેલ્સ ને પ્રોપર સમજ રાખી હશે ને એમના માટે આ બધા ક્વેશ્ચન નોર્મલ થઈ જશે. ટોટલ વોલ્ટેજ V બરાબર 120 વોલ્ટ છે. C1 3 માઇક્રોફેરેડ, C2 6 માઇક્રોફેરેડ. આપણને માંગ્યું છે 3 માઇક્રોફેરેડ નો વોલ્ટેજ, તો V1 બરાબર કયું? સૂત્ર દરેકને ખ્યાલ હોવો જોઈએ. કયું સૂત્ર થશે? C2V / C1 + C2. ઓકે, C2 છે 6, વોલ્ટેજ થઈ ગયા 120, અને C1 + C2 6 + 3 એટલે 9 થશે.
ઓકે, મલ્ટિપ્લિકેશન લઈ લેજો, અહીંયા 2 રહેશે, અહીંયા 3 રહેશે, 40 આવશે, 40 ગુણ્યા 2 એટલે 80 વોલ્ટ આવશે. તો આના ભાગે આવશે 80 વોલ્ટ અને અહીંયા રહ્યું છે 40. એ રીતે ડિવાઈડ થશે. અહીંયા સમજો 3, 9 અને 18 3 કેપેસિટર છે. પહેલા શ્રેણીમાં જોડો. હવે શ્રેણીમાં જોડીએ તો એનું રિઝલ્ટ આવશે C સિરીઝ. ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવશે, એનું રિઝલ્ટ આવશે C પેરેલલ. એનો ગુણોત્તર માંગ્યું છે. પહેલા શ્રેણીમાં જોડવા હોય તો 1/C સિરીઝ ઇઝ ઇક્વલ ટુ 1/3 1/9 1/18. લસા લઈ લો તો ઉપર 6, અહીંયા 2 વત્તા 1 ભાગ્યા 18. તો 1/C સિરીઝ ઇઝ ઇક્વલ ટુ 1/2 થાય. તો એનો મતલબ થયો C સિરીઝ બરાબર 2 આવી ગયા. તો C પેરેલલમાં તો સરવાળો થાય. તો 9, 3, 12 અને 18 એટલે 30 થઈ જશે. બંનેનો ગુણોત્તર લો, C સિરીઝ ભાગ્યા C પેરેલલ કેટલો આવે? 1/15 થશે. મેથડ સમજતા જજો, તમને ક્લિયર થતું જશે આમાં કઈ રીતે ગણાવવાના છે. ઓકે, નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે 0.3 માઇક્રોફેરેડ અને 0.6 માઇક્રોફેરેડ. કેપેસિટરને શ્રેણીમાં જોડી 6 વોલ્ટનું પ્રાપ્તિ સ્થાન આપવામાં આવશે. તો સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર કેટલો? જો અહીંયા આ ક્વેશ્ચનને સમજો, આને બે રીતે ગણાય. એક તો કોમ્પ્લિકેશનના આધારે ટોટલ ફાઇન્ડ કરો તોય ચાલે, પણ અહીંયા એક સીધી મેથડથી કેલ્ક્યુલેશન બતાવું છું. આ બે કેપેસિટર કનેક્ટ કર્યા છે અને વોલ્ટેજ આપ્યો છે 6 વોલ્ટનો. C1 થશે 0.3 માઇક્રોફેરેડ, C2 થશે 0.6 માઇક્રોફેરેડ. શ્રેણી જોડાણ એટલે વિદ્યુતભાર કોન્સ્ટન્ટ હશે. વિદ્યુતભાર કોન્સ્ટન્ટ હોય તો ઉર્જાનો ગુણોત્તર U બરાબર કયું સૂત્ર? Q²/2C. તો U પ્રપોઝનલ ટુ શું થશે? 1/C. બસ સિમ્પલ આન્સર થશે. હવે તમને ઉર્જાનો ગુણોત્તર માંગ્યો તો હું લખી દઉં U1/U2 ઇઝ ઇક્વલ ટુ વ્યસ્તમાં છે એટલે લખાશે C2/C1. હવે C2 છે 0.6 ભાગ્યા 0.3 એટલે આપણા માટે આન્સર બનશે 1/2. જો ગણતરી કરીને કરો તોય આવે, પણ સિમ્પલ મેથડ થી સમજો તો પણ આન્સર તો બની જશે. થોડું વિચાર કરજો, આ જોડાણ કયું છે? વેસ્ટર્ન બ્રિજ નથી ભાઈ. વેસ્ટર્ન બ્રિજ હોય તો અહીંયા બીજું કેપેસિટર બને. તો આ પોઈન્ટ A થશે, એ સમજો. આ A થયો તો આ પણ A થશે. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે આ B પોઈન્ટ છે, તો આ એ B થશે, આ પણ B થશે. રહ્યો બાકીનો આ છે, આને X ગણું છું. ઓકે, હવે તમે અહીંયા સર્કિટ ડ્રો કરાવડાવું તો ખ્યાલ આવશે. જો A એક તરફ B અને વચ્ચે ક્યાંક X રહ્યો છે. ઓકે, આ X છે. તો હવે એક કામ કરીએ, આપણે જવાનું છે ક્યાં? A થી B તરફ. તો અહીંથી આ પોઈન્ટ A છે એટલે આ તો આપણે કેલ્ક્યુલેશન મળે. અહીંથી જો A અને X વચ્ચે એક કેપેસિટર 2 માઇક્રોફેરેડ. તો આ 2 માઇક્રોફેરેડ નું એક કેપેસિટર. બીજું A અને X ની વચ્ચે 2 માઇક્રોફેરેડ નું એક કેપેસિટર. અને બીજું X અને B ની વચ્ચે 12 માઇક્રોફેરેડ નું. X અને B ની વચ્ચે 12 માઇક્રોફેરેડ નું. અને એ જ રીતે જો A અને B ની વચ્ચે 2 માઇક્રોફેરેડ નું. A અને B ની વચ્ચે 2 માઇક્રોફેરેડ નું. આ જોડાણ થયું. હવે તમે આને સોલ્વ કરી શકો હું માનું ત્યાં સુધી. કોઈ વધારે અઘરું નથી, ફક્ત એક કેલ્ક્યુલેશનની જરૂર રહેશે અને બાકી ગણતરી તમારે કરવાની. મેથડ જે લોકોને કન્ફ્યુઝ હોય એમાં તો ધ્યાન રાખે. અહીંયા પોઈન્ટ મેં બતાવ્યા, આ પોઈન્ટ A છે, આ A છે, આ B થશે, આ પણ B છે. અહીંયા ખબર નથી X લઈ લીધું. હવે શું કર્યું કે A X ની વચ્ચે 2, A X ની વચ્ચે 2, A X ની વચ્ચે પણ 2 છે, અને X B ની વચ્ચે 12, તો આ 12 લખ્યું, અને A B ની વચ્ચે પાછો 2. હવે આનું જોડાણ તમે જાતે સોલ્વ કરજો, તમને આન્સર મળી જશે. નોટ કરી રાખજો, કારણ કે આગળ કામ લાગે એ ટાઈપનું છે. આવા ટાઈપનું જ્યારે પણ આવે તો યુઝ કરી શકીએ છીએ. ઓકે, હવે જો એના પછી વસ્તુ અહીંયા બતાવી છે કે આગળના ભાગમાં આમ કહ્યું છે ભાઈ આ રીતનું જોડાણ આપણને આપ્યું છે તો કેપેસિટરનું, તો આ કયું જોડાણ છે? તો હું માનું ત્યાં સુધી આ સમાંતર જોડાણ છે. સમાંતર એટલા માટે થાય કે જો અહીંયા ફરી એકવાર બતાવું તો આ કન્ડિશનમાં આ પોઈન્ટ P પ્લેટ છે, તો આ એ P થશે, પછી આ એ P થશે, બરોબર. આ Q પ્લેટ છે, તો આ Q થઈ, આ પણ Q અને આ એ Q. બોલો હવે બધા કેપેસિટર કોની વચ્ચે છે? આ પહેલું કેપેસિટર 2 પ્લેટ વચ્ચે આવે. એ કોની વચ્ચે થયું?
પી અને ક્યુ ની વચ્ચે, આ એ પી અને ક્યુ ની વચ્ચે, આ પણ પી ક્યુ વચ્ચે, પી ક્યુ અને આ પણ પી ક્યુ. કેટલા કેપેસિટર છે ભાઈ? 1 2 3 4 અને 5. તો કેટલો 5C થાય, કારણ કે સમાંતર જોડેલા છે એટલે 5C આવે. C ની કિંમત કેટલી? એપ્સિલોન 0 A/d થશે. મેં તમને મેથડ આગળ વાત કરેલી હતી આ ટાઈપના જોડાણની, પણ ધ્યાન હોવું જોઈએ કયું બનશે. બરોબર, આ ક્વેશ્ચન આપણે શ્રેણી જોડાણનું સીધું સૂત્ર આવશે, એ સૂત્ર જ માંગ્યું છે. તમે લોકો વિચાર કરી લેજો, કેલ્ક્યુલેશન પેલા નોટ્સમાં જોઈને પછી તમને ખ્યાલ આવી જશે આમાં કયો થશે. ઓકે, અહીંયા કયું છે? 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી 10 માઇક્રોફેરેડે અને 25 માઇક્રોફેરેડેના કેપેસિટરને અલગથી વિદ્યુત ભારિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ હવે એમને સમાંતરમાં જોડવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? જો અહીંયા સમજો, 10 માઇક્રોફેરેડે કેપેસિટર અને 25 એને એકબીજા કેપેસિટરને અલગથી 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી અલગથી વિદ્યુત ભારિત કરવામાં આવે છે અને એકબીજા પર સમાંતર જોડવામાં આવે તો એમનો પોટેન્શિયલ કેટલો આવશે? તો અહીંયા આપણે સમજીએ, આ કન્ડિશન છે. આ 10 માઇક્રોફેરેડે નું, આ 50 નું, આનો વોલ્ટેજ 100 વોલ્ટ છે, આનો વોલ્ટેજ 100 વોલ્ટ છે. તો સમતુલ્ય કેટલો થાય બેને જોડીએ તો સમાંતર? તો વોલ્ટેજ નું સૂત્ર યાદ આવે છે, કયું લખતા હતા ભાઈ? C1 V1 C2 V2 ભાગ્યા C1 પ્લસ C2. ઓકે, આમાં ટ્રાય કરો તો C1 થશે 10 ગુણ્યા 100 એટલે 1000 થયું. અહીં 50 ગુણ્યા 100 એટલે 5000 થશે ભાગ્યા 10 વત્તા 50 એટલે 60 થશે. તો આની કેલ્ક્યુલેશન લેશો એટલે 6000 ભાગ્યા 60. બરોબર, એટલે આપણને કેટલો થઈ જશે? 100 વોલ્ટનો એક સીધો આન્સર રહેશે. બરોબર, આના ઉપરથી આપણને ખબર હોવી જોઈએ કે આ મેથડ પણ છે અને એના ઉપરથી કયો વોલ્ટેજ જનરેટ થાય છે. નેક્સ્ટમાં હવે જો સમજો, A અને B વચ્ચેનું કેપેસિટન્સ કેટલું? તમે જાતે વિચાર કરો, કદાચ આપણને ખ્યાલ આવે તો સીધું દેખાય કે આ 2 અને 2 કેવા છે? સમાંતર, એટલે કેવા થયા? 4 થઈ ગયા. ઇટ મીન્સ આ 4 નું કેપેસિટર, આ 2 ભેગા થઈને 4 બનાવી દીધા. અહીંયા આ પોઈન્ટ A છે એટલે આ છેડો આમ બહાર રાખું છું. અહીંયા 4 છે અને અહીંયા પણ 4 છે. આ પોઈન્ટ B થયો. બોલો, હવે સીધો જવાબ આવી જાય. આ 4 ને આ 4 શ્રેણીમાં એટલે 2 થાય. આ પણ 4 ને 4 શ્રેણીમાં એટલે 2 થશે. તો 2 ને 2 સમાંતર થયા તો 4 આવી જશે આન્સર. 4 માઇક્રોફેરેડ એનો આન્સર બનશે. અહીંયા કહ્યું છે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? તો જો આ તો સિમ્પલ આન્સર છે. 6 અને 3 શ્રેણીમાં એટલે એમનો 2 આવે જવાબ, અને 2 અને 2 સમાંતર 4 આવશે. આ બંને શ્રેણીમાં એટલે 2 થાય, 2 અને 2 સમાંતર એટલે 4 બનશે. સમજતા જજો ક્વેશ્ચન. કેપેસિટરના શ્રેણી જોડાણથી સમતુલ્ય કેપેસિટર 6/5 છે. 2 જ કેપેસિટર જોડ્યા છે એમનાથી શ્રેણી જોડાણથી. તો શ્રેણી જોડાણ હોય તો C સિરીઝ બરાબર 6/5 છે. વેલ્યુ શું લખાય? C1 C2 ભાગ્યા C1 પ્લસ C2. હવે એક દૂર કરી નાખીએ, એક દૂર કરો તો બાકી રહેશે બીજું. તો બીજાની વેલ્યુ 2 ફેરેડે છે તો એનો મતલબ C2 બરાબર 2 ફેરેડે. તો C1 કેટલું? બસ કિંમત લખવાની છે. અહીંયા લખું છું 6/5 C1 ઇન્ટુ આ 2 અને C1 પ્લસ 2. બસ આનું મલ્ટિપ્લિકેશન કરી દો, એક સીધો આન્સર મળી જશે. જે પણ હોય આપણને મેથડ થી સમજ આવી જો કઈ રીતે ગણાય છે. એના પછી કહ્યું છે 2 સમાન કેપેસિટર, કેપેસિટન્સ C છે, વોલ્ટેજ ક્ષમતા V છે. 2 કેપેસિટર ને શ્રેણીમાં જોડતા એમનું સમતુલ્ય કેપેસિટન્સ અને વોલ્ટેજ ક્ષમતા. જો અહીંયા સમજો, એક કેપેસિટર C છે, આનો વોલ્ટેજ V છે. હવે આમને શ્રેણીમાં જોડી કાઢીએ. બરોબર, આ એ વોલ્ટેજ V, આ કેપેસિટન્સ C, વોલ્ટેજ V, કેપેસિટન્સ C. તો ટોટલ વોલ્ટેજ 2V થાય. ટોટલ વોલ્ટેજ 2V થશે. C ટોટલ કેટલો થાય? તો શ્રેણીમાં છે એટલે C/2 થાય. તો આન્સર આવશે C/2 અને વોલ્ટેજ 2V થશે. હવે આ સિમ્પલ ક્વેશ્ચન છે, એ આને કોઈ ગણતરીમાં મારી હેલ્પની જરૂર ના પડે. આ 2 અને 2 શ્રેણીમાં એટલે 1 થાય, 1 ને 1 સમાંતર એટલે આન્સર 2 મળી જશે. ઓકે, આ ક્વેશ્ચન મેં તમને ગણાયેલો હતો ભાઈ કે જ્યારે પણ આવી સિચ્યુએશન બને તો અહીંયા એનો માર્ગ મળી ગયો છે તો આ કેપેસિટર એવોઇડ કરવો પડે. હવે આ કેપેસિટર એવોઇડ કરો તો આ C અને C કેવા થઈ ગયા?
શ્રેણીમાં એટલે આન્સર કે સોરી સમાંતર એટલે આન્સર કેટલો થઈ જશે 2C આવે. આ નીકળી જાય કારણ કે અહીંથી એને પ્રવાહ જવાનો માર્ગ મળી જાય છે તો આને કોઈ ગણે જ નહીં. બીજા શબ્દોમાં આનો પોટેન્શિયલ B તો આનો પોટેન્શિયલ B તો આનો કોઈ મહત્વ જ નથી. ઓકે, હવે તમે જાતે વિચાર કરજો. આવા 10 આનું 10 ફેરેડે 10 ફેરેડે માઇક્રોફેરેડે દરેકની વેલ્યુ છે. હું ફક્ત ફટાફટ આપણે કેલ્ક્યુલેશન સમજીએ. જો આ 10 ને 10 શ્રેણીમાં એટલે 5 થાય, આ 10 ને 10 શ્રેણીમાં એટલે 5 થશે. ઓકે, 5 અને 5 સમાંતર એટલે કેટલા થયા 10 થયા. આના બદલે કેટલા આવી ગયા 10 આયા. ઓકે, હવે એવા કેટલા છે 1 2 3 4 છે. તો અહીંયા સમજો 10 10 આવા 4 શું થઈ ગયા શ્રેણીમાં. આ 10 છે, આ 10 છે, એમ 10 વેલ્યુ દરેકની છે. તો C ટોટલ કેટલા થાય 10 ભાગ્યા 4 એટલે કેટલા આવશે 2.5 જવાબ થશે. મોઢે ગણીએ કયા આ ક્વેશ્ચન ને સમજ રાખજો કે આ વેસ્ટર્ન બ્રિજ છે કે નહીં. પહેલા તો વિચાર કરો. આ ભાગમાં કેપેસિટન્સ નથી તો વેસ્ટર્ન બ્રિજ નથી. તો આપણે પહેલા મેં હમણાં ગણાયો એવો જ દાખલો થશે. કયાની વાત કરું છું હમણાં થોડાક ટાઈમ પહેલા મેં કેલ્ક્યુલેશનમાં આપ્યો છે એ જ પ્રકારનો એક્ઝામ્પલ છે જેમાં આ પોઈન્ટે B થશે, આ પોઈન્ટે B. ટ્રાય કરી લેજો અને બાકી હું અહીંયા ચલો હિન્ટ આપી દઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા સમજીએ અથવા અહીંયા પોઈન્ટ્સ લખી દઉં છું. જો આ B છે બરોબર. હવે અહીંયા સમજો આ પોઈન્ટને X ધારી લઈએ છીએ. ઓકે, તો બસ બધા પોઈન્ટ આવી ગયા છે મોટા ભાગના આપણને ખ્યાલ આવી જશે. જો અહીંયા સમજો હવે આપણે એક પોઈન્ટ A દોરો, એક X લખો અને એક B લખો. બોલો AX ની વચ્ચે 3 છે, પછી AB ની વચ્ચે 3 છે ડાયરેક્ટ છે, XB ની વચ્ચે 3 અને બીજું XB ની વચ્ચે 2 છે એટલે અહીંયા આપણે 2 લખી દીધા. બસ એના જેવો જ થયો. તો તમે કેલ્ક્યુલેશન લઈ શકશો. આ કેટલા થાય 6 થશે, 6 અને 3 2 થાય, 2 અને 3 ટોટલ આવશે 5. બી ઓપ્શન બની જશે. ઓકે, આ બંને સમાંતર જોડાણ છે. મેં પ્રેક્ટિસ કરાયેલી છે. હું આમાં ટાઈમ પાસ નથી કરતો. હવે જો અહીંયા કહ્યું છે 4 માઇક્રોફેરેડના 3 કેપેસિટરને એવી રીતે જોડવામાં આવે કે અસરકારક કેપેસિટન્સ 6 મળે છે. તો કયું જોડાણ હશે 4 માઇક્રોફેરેડના કેપેસિટરને? તો અહીંયા સમજો જો આ 4 અને આ 4 શ્રેણીમાં જોડી કાઢીએ. સોરી શ્રેણીમાં જોડીએ તો આનું રિઝલ્ટ કેટલું થશે 2 થઈ જાય. અને આને સાથે 4 એક સમાંતર જોડી કાઢીએ. તો હવે તમે વિચાર કરો. જો આ 4 અને આ 4 ભેગા થઈ અને કેટલા આવશે 2 બતાવી દે. અને અહીંયા 4 છે જ તો સમાંતર થયા. તો 4 ને 2 કેટલા 6. તો એનું જોડાણ કયું હશે 2 શ્રેણીમાં અને એ 2 ની સાથે એક કેવો સમાંતર. બરોબર. તમે આમાંથી કોઈ ઓપ્શન હશે તેથી તમે વિચારી લેજો, ખ્યાલ આવી જશે. 2 શ્રેણીમાં જેમ અહીંયા બતાવ્યું છે 2 ની સાથે ટોટલ એક કેવો આવશે સમાંતર. ઓકે, આ ટાઈપનો ક્વેશ્ચન મેં તમને હિન્ટ આપી હતી પણ છતાં અહીંયા બતાવી દઉં છું. જુઓ જે લોકોને થોડું બી કન્ફ્યુઝન રહેતું હોય અહીંયા પહેલા તો સમજી લે ક્વેશ્ચન. આ પોઈન્ટ ચલો હું X ધારું છું તો આ X થશે, આ X થાય. આને Y ધારું છું તો આ Y થશે, આ Y થાય. કેટલા કેપેસિટર છે ભાઈ? તો X Y વચ્ચે એક કેપેસિટર, X Y વચ્ચે બીજું કેપેસિટર, Y Y વચ્ચે એક કેપેસિટર ના આવે, એક જ ધાતુની પ્લેટ વચ્ચે. તો આપણી પાસે 2 જ કેપેસિટર છે 1 અને 2 અને બંને કેવા છે X Y વચ્ચે જોડાયેલા. ધેટ મીન્સ સમાંતર છે. તો આન્સર આવે 2C થાય. તો 2C અને C ના બદલે એપ્સિલોન 0 A/B થશે. સમજો અહીંયા ક્વેશ્ચન ને કઈ રીતે ગણાય છે. ઓકે, અહીંયા આપણને આપ્યું છે કે આ D જાડાઈની છે, આ પણ 3D જાડાઈની છે અને પ્લેટની લંબાઈ L છે. તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મેં ગણાયો તો થોડો ક્વેશ્ચનમાં તમને ખ્યાલ હશે. આનું કેપેસિટન્સ C1 હોય, આનું C2 હશે. તો C1 કેટલા એપ્સિલોન 0 A. પ્લેટની ક્ષેત્રફળ L જેટલું છે, હા લંબાઈ L જેટલી છે, ક્ષેત્રફળ થાય L²/D. તો સમજો એપ્સિલોન 0 A/D. A ના બદલે L² લખ્યું. તો C2 કેટલા થાય બરાબર એપ્સિલોન 0 A. એ તો આ પ્લેટની લેન્થ તો L જેટલી જ છે એટલે એરિયા તો L² જ આવશે પણ ડિસ્ટન્સ આયા 3D. હવે જોવા જઈએ તો અહીંયા એક કેપેસિટર,
આ એક કેપેસિટર, તો આ C1 આ C2 હવે કયા જોડાણમાં છે? સમાંતર છે, તો C ટોટલ કેટલો થાય? C1 વત્તા C2. તમારે આ બેનો સરવાળો કરવાનો છે, અને સરવાળો કરવાનો હોય તો એપ્સિલોન 0 L² d બાર કાઢી નાખીએ તો અહીંયા રહેશે 1 અને અહીંયા રહેશે 1/3. ધેટ મીન્સ આન્સર આવશે 4/3. તો બી ઓપ્શન બનશે. આની અંદર કયું છે કે એવું કયું જોડાણ બને છે કે જેનું સમતુલ્ય કેપેસિટર 10/11 છે? આપણે હું પહેલું ચેક કરું છું, બાકીના ચેક તમે કરજો. જો પહેલામાં આન્સર આવી જાય તો ઠીક છે, બાકી તમે જાતે ચેક કરી શકો છો. આ દરેકની વેલ્યુ 2 છે, તો 1 2 3 4 અને 5, 5 સમાંતર, તો ટોટલ થાય 10. જે હું અહીંયા 10 લખી દઉં, 2 2 કરીને 5 વખત કરીશું સમાંતરમાં તો એની વેલ્યુ 10 આવશે. અને બીજું આ બે શ્રેણીમાં 10 10, તો શ્રેણીમાં હોય તો C/2 એટલે 5 આવશે. બરોબર. હવે આના કરતા કેટલો ગણો મોટો છે? બિગ 1 કરો તો 10 ભાગ્યા કેટલા ગણો મોટો? 2 વત્તા 1 એટલે કેટલા થયા? 10 વત્તા 1 10 ભાગ્યા 3 થશે. આન્સર નહીં બને. એવી રીતે ચેક કરતા જશો તો કોઈ ના કોઈ આન્સર સેટ થશે, અને જે કેલ્ક્યુલેશનમાં આપણે લઈ શકીએ છીએ. બરોબર. તો મેથડની સમજ રાખજો, ક્લિયર થશે. ચલો હવે એને છોડ દઈએ છીએ. આ ક્વેશ્ચન જો અમે તમને બાયપાસની વાત કરી હતી, જે સર્જરી કરાવો છો એ સિસ્ટમ અહીંયા બગડી ગયું હોય તો શું કરવાનું? અહીંયાથી બાયપાસ કરંટ આપી દેવાનો. સેમ સિસ્ટમ અહીંયા થશે, એક કેપેસિટર બીજું કેપેસિટર, પણ અહીંયા તો એકલો તાર છે તો પ્રવાહ આમાંથી ના જાય, આમાંથી સીધો જતો રહે. અથવા બીજા શબ્દોમાં સમજો, આનું એક્સ પોટેન્શિયલ હોય તો આનું એ કેટલું થાય? એક્સ જ થાય, કારણ કે તાર જોડેલો છે, તો આમાંથી પ્રવાહ ના વહે. એનો મતલબ તો કે આપણી પાસે 2 જ કેપેસિટર જોડાયેલા છે, 2 કેવા? શ્રેણીમાં. તો આન્સર થશે C/2. સમજવા જેવો ટોપિક છે. ઓકે, ચલો હવે એના પછી કયું છે કે આ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ 1 માઇક્રોફેરેડ થાય છે, તો C નું વેલ્યુ કેટલા છે? બોલો. C આ બે કેવા છે? સમાંતર, એટલે 7 થઈ જાય. તો 7 હોય તો અહીંયા 7 જોડેલા છે, અહીંયા C છે, અને આનું ટોટલ 1 થાય છે. તો આનો આન્સર કેટલો? 7C ભાગ્યા 7 + C = 1. તો C ફાઇન્ડ કરી શકાય, તો મોટી વસ્તુ નથી. હવે સીધી કેલ્ક્યુલેશન થી મળી જશે. ઓકે, આ ક્વેશ્ચનમાં વિચારો. હવે તમને ખ્યાલ આવવો જોઈએ, અહીંયા તાર છે એટલે પાછો વેસ્ટર્ન બ્રિજ નથી. જોડાણ કયું છે? જાતે વિચાર કરો, અને કન્ફ્યુઝન ના હોવું જોઈએ આમાં. હું માનું ત્યાં સુધી. અહીંયા જુઓ, એક કેપેસિટર એકનું. હવે જુઓ, આ બે છેડા છે અને આ બે છેડા કોમન છે. એના પહેલા એક કામ કરીએ, આ બેને એક બનાવી દઈએ એટલે આપણા માટે કન્ફ્યુઝન થોડું ઓછું થઈ જાય. આ 2 અને 2 શ્રેણીમાં એટલે એનું 1 આવશે. આ સિચ્યુએશન છે અને આ 1 છે. હવે તમે જાતે ચેક કરો. જો આ પોઈન્ટ A છે તો આ A થાય, આ પોઈન્ટ B છે તો આ પણ B થાય. હવે જો બધા AB ની વચ્ચે જોડાયેલા છે, AB અને AB, તો સમાંતર થયા. સરવાળો કરો, 3 જવાબ આવશે. 3 માઇક્રોફેરેડ. વેસ્ટર્ન બ્રિજ છે, સંતુલિત વેસ્ટર્ન બ્રિજ છે. તમે જાતે ગણતરી કરી શકો, આમાં કોઈ વધારે જરૂર નથી. આ પણ જોડાણ મેં હિન્ટના લેક્ચર્સમાં સમજાવી દીધું છે. હું અત્યારે આનો ટાઈમ પાસ કરતો નથી. તમે જાતે હિન્ટનું લેક્ચર ચેક કરશો તો એમાં તમને મળી રહેશે. ઓકે, આ એક્ઝામ્પલ મેં ગણાવ્યો છે, બરોબર, તમને હિન્ટના લેક્ચરમાં. એટલે હું અહીંયા ફરી ગણાવવા માંગતો નથી. તમે ટ્રાય કરી લેજો. આમાંથી લગભગ √5 સમથિંગ આન્સર એક બની જશે. √5 કે √3 સમથિંગ. તમે કેલ્ક્યુલેશન કરશો તો ખબર પડશે. આ મેથડ એકવાર આઈડિયા આપું છું. મેં ભલે ગણાવેલી રહી, પણ છતાં અહીંયા બતાવું છું કે આ જોડાણ કયું બનશે. તો આ પ્લેટો પહેલા ઊભી કરી દેવાની. ઊભી કરશો એટલે આ રીતનું કનેક્શન આવશે ભાઈ. આ K1, આ K2, સોરી મારી ભૂલ છે, આ K2 K3 છે. તો K2 K3 અને આ K1 છે. બરોબર છે. હવે તમે C1 કેટલા થાય લખો તો અહીંયા C1 કેટલા થશે? ε0, એરિયા તો આખો છે ને, તો A, અને ડિસ્ટન્સ અડધું d/2. d/2 કરું 2 ઉપર જશે તો આટલું સ્ટેપ આવે. C2 કેટલા? તો ε0 એરિયા A/2, કારણ કે અડધો થઈ ગયો, અને ડિસ્ટન્સ એ d/2. 2 2 કેન્સલ થઈ જાય
तो आंसर મળશે અહીંયા મારી ભૂલ છે લખવામાં કયું આવશે k લખવું પડશે k એપ્સિલોન 0 એ તો અહીંયા લખું 2k1 એપ્સિલોન 0 જ્યારે મારે લખવાની એ k1 બાકી છે એ જ રીતે અહીંયા k2 એપ્સિલોન 0 a/2 d/2 that means આન્સર થયો k2 એપ્સિલોન 0 a upon d એવી રીતે c3 લખું છું c3 બરાબર k3 એપ્સિલોન 0 એમાં એરિયા અડધો a/2 અને d/2 તો k3 એપ્સિલોન 0 a upon d ત્રણ કેપેસિટર મળી ગયા છે હવે જોડાણ કયું છે તો જોડાણ આ ટાઈપનું છે એક કેપેસિટર બીજું કેપેસિટર અને આ ત્રીજું કેપેસિટર આને C1 કહીશું આ C2 અને આ C3 થઈ ગયું આ રીતનું કનેક્શન હવે આ બે કયા જોડાણમાં શ્રેણીમાં છે આ સોરી સમાંતર તો C ડેશ બરાબર કેટલા આવે C1 plus C2 ઓકે C1 plus C2 સોરી C2 plus C3 C2 plus C3 આ બેનો સરવાળો કરીએ તો આમાંથી એપ્સિલોન 0 a upon d કોમન નીકળે તો રહેશે k2 plus k3 આ સ્ટેપ રહે આપણને k2 plus k3 હવે આ c ડેશ થઈ ગયો જેને હું અહીંયા ડ્રો કરીને બતાવું છું અથવા અહીંયા બતાવી દઉં આ c ડેશ થયો અને આ c1 બે શ્રેણીમાં અને શ્રેણીમાં હોય તો આપણે એની કેલ્ક્યુલેશન લખીએ ત્યારે હું અહીંયા લખી દઉં છું 1 upon c is equal to 1 upon c dash and c dash ની વેલ્યુ છે એમાં d ઉપર જશે નીચે રહેશે એપ્સિલોન 0 a k1 plus k2 c1 આ છે એમાં પણ d ઉપર જશે રહેશે 2 એપ્સિલોન 0 a into k1 હવે તમે આમાંથી d upon એપ્સિલોન 0 એક કોમન કાઢો અને એક સાદું રૂપ આપશો તો હું માનું ત્યાં સુધી આ ટાઈપનો એક આન્સર બનશે જે થોડી કેલ્ક્યુલેશન કરવા પડશે પણ એની ગણતરીમાં આ રીતનો એક આન્સર તમને મળશે ઓકે હવે એના પછી સમજો આ ક્વેશ્ચનમાં બતાવ્યું છે કે 10 માઇક્રોફેરેડ નું કેપેસિટર ધરાવતા કેપેસિટન્સને 50 વોલ્ટના હેઠળ ચાર્જ કરવામાં આવે છે અને એને ચાર્જ નહીં થયેલા બીજા કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવશે ત્યારે વિદ્યુત સ્થિતિમાન V છે તો બીજું કેપેસિટન્સ કેટલું સમજો એક કન્ડિશન શું કીધી છે આ 50 વોલ્ટનું વોલ્ટેજ વાળું કેપેસિટર છે જેને V1 ગણીએ અને આનો C1 છે એ 10 માઇક્રોફેરેડ છે બીજું કેપેસિટન્સ C2 છે આપણને ખબર નથી પણ એનો ચાર્જ નહીં થયો તો એનો વોલ્ટેજ V2 0 છે અને ટોટલ વોલ્ટેજ જે આવે છે એ 20 વોલ્ટ મળે છે સૂત્ર કયું વાપરીશું V બરાબર C1 V1 C2 V2 ભાગ્યા C1 plus C2 સમાંતર જોડાણનું આ કન્ડિશનમાં તો વોલ્ટેજ 20 બરાબર C1 V1 આ થશે 500 50 ગુણ્યા 10 અને આ થાય 0 કારણ કે આ બંનેનો ગુણાકાર કરીએ તો V2 0 છે એટલે નીચે બેનો C1 plus C2 તો આપણે 10 વત્તા C બસ મલ્ટિપ્લિકેશન કરો આમાંથી C મળી જશે આન્સર તમે કેલ્ક્યુલેશન કરશો એટલે ઓકે અહીંયા આપણને ઉર્જાનો રિલેશન છે મેં તમને હિન્ટમાં બતાવી દીધું છે ઉર્જા ડિફરન્સ કઈ રીતે થશે તો તમે એમાં ચેક કરી શકો છો કે એમાં વધારે મોટો ટોપિક છે નહીં આ ઓકે નેક્સ્ટમાં અહીંયા બતાવ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે હવા છે ત્યારે કેપેસિટન્સ 10 મળે છે બે પ્લેટ વચ્ચેના ક્ષેત્રફળના સરખા ભાગ થાય એ રીતે એક ભાગમાં 2 અને બીજા ભાગમાં 4 નું ડાઇલેક્ટ્રિક ભરીએ છીએ જો સમજો પહેલા નોર્મલ કન્ડિશન આ છે તો C બરાબર એપ્સિલોન 0 a upon d અને એની વેલ્યુ કેટલી આપી છે 10 આપી છે બરાબર પછી આના સરખા ભાગ થાય એમ એક ભાગમાં 2 એટલે કે k1 બરાબર 2 અને k2 બરાબર 4 એવા ક્ષેત્રફળના સરખા સોરી મારી ભૂલ છે ક્ષેત્રફળના સરખા લંબાઈના નહીં તો સમાંતર જોડ્યા હોય એવું થશે k1 બરાબર 2 k2 બરાબર 4 તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય તો ચલો આનો કેપેસિટન્સ C1 જોઈએ તો C1 થાય એપ્સિલોન 0 એરિયા અડધો a/2 અને ડાઇલેક્ટ્રિક અચળાંક k1 એટલે 2 થશે અને ડિસ્ટન્સ તો d જ રહેશે તો આ શું થઈ ગયું ભાઈ 2 2 કેન્સલ થઈ ગયા તો C1 બરાબર કેટલા આયા એપ્સિલોન 0 a upon d એટલે 10 જ લખાશે C2 ચેક કરીએ તો C2 બરાબર k2 એટલે 4 એપ્સિલોન 0 a/2
અને ડિસ્ટન્સ ડી છે. અહીંયાથી આપણે 2 2 કેન્સલ કરીએ તો 2 એપ્સિલોન 0 a upon d. તો એપ્સિલોન 0 a upon d ના બદલે 10 લખીશું તો અહીંયા આન્સર આવશે 20. ઓકે, હવે જો આ બે કેવા છે? સમાંતર છે. તો આ 10 નું કેપેસિટર, આ 20 નું કેપેસિટર સમાંતર થયા. સરવાળો કરીએ એટલે 10 + 20 કેટલા મળે? 30 મળશે. નેક્સ્ટ હવે જોઈએ છે, અહીં બતાવ્યું છે કે 10 વોલ્ટનો વોલ્ટેજ છે, આ કેપેસિટર અને આની વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂક્યું છે. ઉપરની આકૃતિમાં બે કેપેસિટર A અને B ના પરિમાણ સમાન છે. બે પ્લેટ વચ્ચે 3 નો ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે છે અહીંયા. તો સમજો કન્ડિશન કેવી થશે? અહીંનું કેપેસિટન્સ ધારો કે C છે, આ કેપેસિટન્સ C હોય તો અહીંયા ડાઇલેક્ટ્રિક મૂક્યો છે તો આનું KC થાય. તો K કેટલો છે? 3 છે. તો આનું કેટલું થઈ જશે? 3C થયો. તો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ કરી શકીએ. કઈ રીતે? આનો વોલ્ટ કેપેસિટન્સ C, આનું 3C. વોલ્ટેજ 10 છે, આનો વોલ્ટેજ V1 હોય, આનો V2 છે. આપણને માંગ્યો શું? બે પ્લેટનો વોલ્ટેજ. ચલો આનો V1 શોધી કાઢીએ. V1 નું સૂત્ર કયું? C2V અને C1 + C2. તો C2 કેટલા છે? 3C છે અને વોલ્ટેજ છે 10 અને C1 + C2 તો C + 3C એટલે 4C થાય. That means આન્સર ચેક કરીએ તો આપણને કેટલા? 30/4 એટલે 7.5 થાય. તો જો આનો 7.5 આવ્યો તો આનો 2.5 થાય અને ટોટલ થઈને 10 થશે. તો આપણને કેટલો આવશે? 7.5 અને 2.5 વોલ્ટ. ક્લિયર થઈ જશે? ઓકે, અહીંયા બતાવ્યું છે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે વોલ્ટેજ V છે અને K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળો પદાર્થ જેની બે પ્લેટ વિદ્યુતભાર વિહીન હોય એવો સમાંતર પ્લેટ કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય? જો કે હું માનું ત્યાં સુધી સિમ્પલ છે આન્સર, તમે વિચાર કરશો તો ખ્યાલ આવી જાય એવું છે. આપણે સમતુલ્ય પોટેન્શિયલ ડિફરન્સ માંગ્યો છે. મેં આવા ટાઈપના ઘણા ક્વેશ્ચન તમને આગળ અહીંયા લીધેલા છે, તમે જાતે પ્રેક્ટિસ કરી શકો. કારણ C1 V1 + C2 V2 ડિવાઇડેડ બાય C1 + C2 ના આધારે આન્સર મળશે. ચેક કરજો, આમાં હું તમને નોટ્સ આપીશ ત્યારે. બરાબર? અહીંયા જો સમજો, સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એલ્યુમિનિયમની પાતળી ફોઇલ ઉમેરવામાં આવે છે. આ કેપેસિટર છે અને એની વચ્ચે એક પાતળી એલ્યુમિનિયમ ફોઇલ ઉમેરવામાં આવે. કેપેસિટન્સમાં કોઈ ચેન્જ નહીં આવે, કેપેસિટન્સ એટલું જ રહેશે, કોઈ બદલાવ નહીં આવે. કારણ ધાતુની પાતળી ફોઇલ ઉમેરીએ તો ચેન્જીસ નહીં આવે. સમાન કેપેસિટર N ને V વોલ્ટની બેટરી સાથે સમાંતર જોડીએ. હવે બેટરી સાથે જો N કેપેસિટરને સમાંતર જોડો તો દરેક કેપેસિટર 1/2 CV² ઉર્જા ધરાવે. જો અહીંયા સમજો V વોલ્ટેજ, આ કેપેસિટન્સ C, આ એ C, એવા કેટલા છે? N જોડ્યા છે. તો આની ઉર્જા U1 કેટલા? 1/2 CV². એવી બધાની કેટલી થાય? 1/2 CV², N ટાઈમ્સ. ટોટલ કરીએ તો કેટલા આવે? N × 1/2 CV². ટોટલ ઉર્જા એટલી મળશે. ચલો નેક્સ્ટમાં હવે અહીંયા સમજો, C1 C2 કેપેસિટર ધરાવતા કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે. મેં તમને હમણાં વિદ્યુતભારની વાત કરી છે. આ ક્વેશ્ચન ફરી રિપીટ થયો છે, હું એને એવોઇડ કરું છું આગળ. અને આ કોન્સેપ્ટ મેં ટેક્સ્ટબુકમાં તમારે હિન્ટ લખાઈ ત્યારે નોટ કરાયો હતો તમને. જો કેપેસિટરની ઉર્જા U છે, હવે બેટરી દૂર કરી એને એના જેવા જ બીજા કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે તો વિદ્યુતભાર અડધો વહેંચાતો તો દરેક કેપેસિટરની ઉર્જા U/4 થશે અને ટોટલ કેપેસિટરની ઉર્જા U/2 થશે. યાદ રાખવાનું બી મેં કહ્યું હતું અને સમજવાનું બી કહ્યું હતું. હિન્ટની અંદર જોશો તો આવશે દરેક કેપેસિટરની ઉર્જા U/4 પણ ટોટલ હશે U/2. ફરીથી એકવાર રિવાઇઝ કરવો હોય તો હિન્ટમાં ચેક કરી લેજો. અહીં બતાવ્યું છે 6 સમાન કેપેસિટરને સમાંતર જોડી 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કર્યા છે. હવે જો સમાંતર જોડીએ 10 કેપેસિટરને, 6 સમાન કેપેસિટર, 6 કેપેસિટર આવી રીતે સમાંતર જોડ્યા છે. 10 વોલ્ટની બેટરી છે તો દરેકનો વોલ્ટેજ કેટલો થાય? 10 વોલ્ટ મળી ગયો. હવે કહ્યું છે છૂટા પાડીને શ્રેણી જોડો. તો જો આવા 10 એ 10 ને શ્રેણી જોડી કાઢીએ. 6 એ 6 ને. આનો એ 10 વોલ્ટ, આ એ 10 વોલ્ટ
અને શ્રેણી તો સરવાળો થાય તો ટોટલ વોલ્ટેજ કેટલો આવે 60 વોલ્ટ થાય. દરેકનો ટોટલ જોવા જઈશું તો એ કેટલો મળી જશે 60 વોલ્ટ આવશે. ઓકે, હવે આ ક્વેશ્ચન સેમ છે, ફક્ત એટલું જ કે કેપેસિટર હોય અને ડીસી જોડાણ હોય તો અવરોધ કોઈ કામ ના કરે. તો આમાંથી આપણે અવરોધ જો એવોઇડ, હાલ પૂરતું સ્થાયી અવસ્થામાં અવરોધ એવોઇડ કરી નાખીએ તો આ બે કેવા જોડાયેલા છે? શ્રેણીમાં છે. અને શ્રેણીમાં હોય તો વોલ્ટેજ માંગ્યો છે, તો આપણે એક કામ કરો, C1 નો વોલ્ટેજ શોધી કાઢો, C2 નો મળશે. C1 નો વોલ્ટેજ જો V1 હોય તો V1 કેટલો થાય? C2V ભાગ્યા C1 પ્લસ C2. ઓકે, C2 છે 7, V છે 10 અને C1 પ્લસ C2 એટલે 7 વત્તા 3 એ 10 થાય. તો C1 નો વોલ્ટેજ કેટલો? 7 વોલ્ટ થયો. તો આનો 7 વોલ્ટ તો આનો 3 વોલ્ટ થાય. આન્સર કયો થશે? C1 નો 7 વોલ્ટ છે, C2 નો 3 વોલ્ટ. સી ઓપ્શન રાઈટ થશે. ઓકે, ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન है, वोल्टेज डिस्ट्रीब्यूशन આવ્યું. હવે આ જોડાણ સમજજો અહીંયા કે એનો Q1 V1 C1 છે, એનો Q2 C2 V2 અને Q3 V3 C3. પહેલી જ કન્ડિશન આપણને એટલી સમજ આવી જો કે આ V3 અને V2 સરખા હશે, V3 અને V2 સરખા હશે. બીજી કન્ડિશન, અહીંયા Q1 વિદ્યુતભાર છે આ બેમાં ડિવાઈડ થાય છે, તો Q1 બરાબર કેટલા? Q2 પ્લસ Q3. બસ આ સ્ટેપ શોધો, અંદર આન્સર મળશે. તો અહીંયા લખ્યું છે Q1 બરાબર Q2 પ્લસ Q3 અને બીજું V1 બરાબર V2 છે, સોરી V2 બરાબર V3 છે, તો V2 બરાબર V3. ઓકે, રાઈટમાં આ થશે ઓપ્શન, કારણ કે Q2 અને Q3 એક મિનિટ ભાઈ, અહીંયા મૂલ્ય સરખા નથી. ઓપ્શન સમજવામાં કોઈ મિસ્ટેક છે અથવા લખવામાં કોઈ ભૂલ છે? નહીં, રાઈટ છે. આ સી ઓપ્શન બનશે. હજી એક લખવાનું બાકી. જો અહીંયા મેં Q1 બરાબર Q2 પ્લસ Q3 તો લખી દીધા અને ટોટલ વોલ્ટેજ કેટલો થાય? V1 વત્તા V2 કરો અથવા V1 વત્તા V3 કરો, કારણ કે બે સરખા છે એટલે V બરાબર V1 વત્તા V2. આન્સર સી બનશે. ચલો, અહીંયા કહ્યું છે 2 માઇક્રોફેરેડે નો વોલ્ટેજ કેટલો? પહેલા આ ટોટલ મારો 6 6 6 ત્રણેય શ્રેણીમાં છે, આ સમાંતર છે એટલે અહીંયા 2 નું આવી ગયું. અહીંયા કેટલા આયા? 18 થયા. આ C1 આ C2 અને ટોટલ થયો 100 નો વોલ્ટેજ. ઓકે, તો આ 2 નો માંગ્યો છે વોલ્ટેજ, તો V1 બરાબર કયું સૂત્ર? C2V C1 પ્લસ C2. C2 કેટલા? 18 ગુણ્યા 100 અને નીચે 18 વત્તા 2 20 થઈ જાય. અહીંયા 5 રે 18 ગુણ્યા 5 90 આવે. બસ આન્સર થશે. હવે સિમ્પલ કેલ્ક્યુલેશન જો જી નીટની પ્રેક્ટિસની સાપેક્ષમાં આ બધા ઈઝી છે, એટલે આનો ટાઈમ વધારે એવું નથી, પણ થોડો સમય છે અત્યારે તો યુઝ કરો અને પ્રેક્ટિસ કરો. આ ટેક્સ્ટબુકના ટાઈપનો એક્ઝામ્પલ છે, જાતે ટ્રાય કરી લેજો, નોટ્સ આપીશ ત્યારે. બરોબર? ચલો, હવે અહીંયા કયું છે? સી અને C/2. આ બેટરીને સંપૂર્ણ ચાર્જ, આ બંને કેપેસિટરને સંપૂર્ણ ચાર્જ કરવા હોય તો કરવું પડતું કાર્ય. ટોટલ કેપેસિટન્સ શોધી કાઢો. ચલો, ટોટલ કેપેસિટન્સ કેટલું આવશે? સી અને C/2 નું સમાંતર, તો સી ટોટલ C પ્લસ C/2 એટ મીન્સ 3C/2 થાય. તો ઉર્જા કેટલી? હવે આપણી પાસે કન્ડિશન આવી થઈ ગઈ, આ વોલ્ટેજ V અને આ થઈ ગયો C ટોટલ. હવે ઉર્જાનું સૂત્ર 1/2 C ટોટલ એટલે 3C/2 અને વોલ્ટેજ V². કેટલા થાય? 3/4 CV². 3/4 CV². આનો આન્સર મળશે. જો અહીંયા આ ક્વેશ્ચન છે, તમને આપું છું, અહીંયા સમજ રાખજો. C1 કેપેસિટન્સ ધરાવતા N1 કેપેસિટરને શ્રેણીમાં જોડી 4 વોલ્ટ થી ચાર્જ કર્યો છે. તો C1 કેપેસિટર છે, એવા N1 કેપેસિટરને શ્રેણીમાં જોડીએ તો C સિરીઝ કેટલો મળે? સિરીઝમાં શ્રેણી જોડાય તો C સિરીઝ આપણને કેટલો આવશે? એ C/N થઈ જશે, કારણ કે આવા C1 કેપેસિટર છે એને N કેપેસિટર અથવા N1 કેપેસિટરને
જોડીએ તો C1/N1 થશે. તમને લોકોને સમજ આવી જશે. શ્રેણીની અંદર C1 કેપેસિટર જોડાવો તો C1/N1 છે. અને 4 વોલ્ટની બેટરી આપી છે. ઓકે, હવે એને છોડીએ છીએ. આનો વોલ્ટેજ આપ્યો છે 4 વોલ્ટ. પછી આપણે સમજીએ C2 કેપેસિટર્સના N2 કેપેસિટરને સમાંતર જોડવામાં આવે તો C પેરેલલ કેટલા થાય? તો સમાંતર જોડીએ એટલે C1 C2 એ રીતે બધાનો સરવાળો થશે. તો C2 એવો n વખત, ધેટ મીન્સ N2 * C2 થાય. અને એની વોલ્ટેજ છે V વોલ્ટ છે. બંનેમાં સંગ્રહિત ઉર્જા સરખી છે. એનો મતલબ કે U સિરીઝ = U પેરેલલ. સિરીઝની કિંમત લખું છું તો 1/2 C સિરીઝ તો C1/N1 અને વોલ્ટેજ થયો 4 નો વર્ગ એટલે 16 થશે. 1/2 CV². C પેરેલલ તો 1/2 C પેરેલલ N2 C2 અને વોલ્ટેજ છે V². બરોબર છે. હવે આ સ્ટેપ આપ્યું છે તો બંનેની સંગ્રહિત ઉર્જા સરખી છે તો આપણે C2 કેટલા છે એ ચેક કરવા છે. તો C2 બરાબર જોઈતા હોય, હું માનું ત્યાં સુધી અહીંયા 1 વોલ્ટ છે કારણ કે 4V છે ને, સોરી 4V છે તો અહીંયા V લખવા પડશે. તો 4V એટલે V² થશે. ફરીથી એકવાર અહીંયાનો આઈડિયા આપું છું, થોડીક આમની સમજાવવામાં મિસ્ટેક છે. U સિરીઝ કેટલા છે તો 1/2 C1/N1 અને વોલ્ટેજ કેટલો 4V, એનો સ્ક્વેર એટલે 16V². U પેરેલલ એટલે 1/2 આ સ્ટેપ આવશે અને વોલ્ટેજ V² કેન્સલ થઈ ગયા. 1/2 કેન્સલ થશે. ધેટ મીન્સ આન્સરમાં જોવા જઈશું તો અહીંયા રહેશે કેટલા 16 C1N1 બરાબર N2 * C2. તો C2 બરાબર 16 C1 ભાગ્યા N1 N2. આપણી પાસે ક્યાંક ઓપ્શન ડી બને છે. બરાબર છે. હવે અહીંયા સમજો, આટલા મેં તમને MCQ ગુજકેટ લેવલમાં પ્રેક્ટિસ કરાવી છે. બરાબર. હવે એક લેક્ચર હું વચ્ચે એક વખત ગોઠવીશ અને એની અંદર જે ગુજકેટના પ્રીવિયસ યરમાં પૂછેલા અને ગુજરાત બોર્ડમાં પૂછેલા એ ટાઈપના MCQ બધા ભેગા કરીશ અને એની એક પ્રેક્ટિસ આપણે 2-3 દિવસમાં 1-2 દિવસમાં એરેન્જ કરું છું.